જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે તદીય અને તાદશી વૈષ્ણવ એટલે શું તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે કરેલ બ્રહ્મ સંબંધનું સ્મરણ તાદશીય વૈષ્ણવો સાથે બેસીને કરવાનું છે. આ તાદશીય વૈષ્ણવનો વિચાર કરીએ છીએ ત્યારે બે પ્રકારના વૈષ્ણવનો વિચાર આવે છે, તદીય અને તાદશી. તદીય વૈષ્ણવ એ પહેલી કક્ષાના વૈષ્ણવો છે. તદીય એટલે ભગવાનના બનેલા સમર્પિત વૈષ્ણવો. તેઓ હજુ તનુ વિદ્યા પ્રકારની સેવાથી જ જીવન ગુજારે છે. તાદશી વૈષ્ણવ એટલે કે તાદશી એટલે તાદશ, ભગવાન જેવા જ બનેલા વૈષ્ણવ. આવા વૈષ્ણવો માનસી સેવાની ચરમ કોટીએ પહોંચેલા હોય છે. તદીય વૈષ્ણવોને પ્રયત્નપૂર્વક જપ પાઠ આદિ કરવા પડે છે, જ્યારે તાદશી વૈષ્ણવોને તે બધું જ સહજ હોય છે. આવા તાદશીય વૈષ્ણવનું ઉદાહરણ જોઈએ તો શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજીનો પ્રસંગ છે કે તેમને અષ્ટાક્ષર મંત્ર સિદ્ધ હતો. તેમના રોમ રોમમાંથી શ્રી અષ્ટાક્ષર મંત્રનો ધ્વનિ નીકળતો હતો. એકવાર એમને યમુનાજી પાર કરવાનો પ્રસંગ આવ્યો. કિનારા પર કોઈ નાવ ન હતી. તેમની જોડે એક બીજા વૈષ્ણવ પણ હતા. ચાચાજીએ તેને કહ્યું કે હું જ્યાં પગ મૂકીશ ત્યાં તું પગ મૂકીને ચાલજે. ચાચાજી શ્રી યમુનાજીના વિશાળ પટ ઉપર ચાલ્યા. પેલા વૈષ્ણવને વિચાર આવ્યો કે ચાચાજી તો અષ્ટાક્ષર બોલે છે, તો હું પણ અષ્ટાક્ષર બોલું છું, તો હું શું કામ તેના પગલામાં પગ મૂકું. તે વૈષ્ણવે સહેજ બાજુમાં પગલું મૂકવા ગયા કે ત્યાં જ તે ડૂબવા લાગ્યા. ચાચાજીએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે પ્રભુએ મારી વાત સાંભળી છે, તારી વાત હજી સાંભળી નથી. આપણા બંનેના અષ્ટાક્ષર મંત્રના રટણમાં આટલો ફરક છે. અહીં ચાચાજીએ કહેલી વાતનો અર્થ એ છે કે એમને અષ્ટાક્ષરનું રટણ સહજ થઈ ગયું હતું ને આપણે તો જપ કરવા બેસીએ ત્યારે પ્રયત્નપૂર્વક એ મંત્રને પકડવો પડે છે. એમના પ્રયત્નપૂર્વક જપ કરતાં પણ જીભ ઉપર કેવળ શબ્દો જ રહી જાય છે, મન તો બીજે ભટકતું હોય છે, જપની એકાગ્રતા ચાલી જાય છે. તાદશી વૈષ્ણવે પલાઠી વાળીને જપ કરવા બેસવું પડતું નથી, સહજ રીતે જ જપ ચાલે છે. આપણે તનુ વિદ્યા સેવા માટે તત્પર રહેવું પડે છે. એમને માનસી સેવા સહજ રીતે થાય છે. તેમના હૃદયમાં પ્રભુ હાજરા હજુર બિરાજે છે. આવા તાદશી વૈષ્ણવ ભગવત રૂપ બનેલા હોય છે. આવા વૈષ્ણવો જ્યાં હોય ત્યાં પ્રભુ સાક્ષાત બિરાજે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.